અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા એક ભારતીય પરિવારના બે બાળકો ગુમ થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે સોમવારે સવારે કેલિફોર્નિયાના સેન ડિયેગો પાસે યાત્રી જે બોટમાં યાત્રા કરી રહ્યા હતા તે પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 લોકો ડૂબી ગયા હતા. જોકે બાળકોના માતા પિતા ભાગ્યશાળી હતા, તેથી તે બચી ગયા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, પરંતુ તેમના બે બાળકો ગુમ છે. સેન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે આજે સવારે કેલિફોર્નિયાના સેન ડિયેગો નજીકના દરિયા કિનારે બોટ પલટી જવાની દુઃખદ ઘટના બની હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને 9 લોકો ગુમ થયા છે, તેમજ 4 ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં એક ભારતીય પરિવાર પણ હતો, જેમના 2 બાળકો ગુમ થઈ ગયા છે અને તેમના માતા પિતા સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલનમાં રહીને અસરગ્રસ્ત ભારતીય પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે. નોંધનીય છે કે આ દુર્ઘટનામાં 4 લોકો ઝડપાયા હતા, જેમાં ઈજાગ્રસ્ત હોવાના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને અન્ય 2ની અટકાયત કરવામાં આવી છે. કોસ્ટગાર્ડના પ્રવક્તા હન્ટર સ્નેબલે જણાવ્યું હતું કે અટકાયત કરવામાં આવેલા બંને લોકો તસ્કર હોવાની આશંકા છે. હાલ ગુમ થયેલા લોકોની તપાસ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં કોસ્ટગાર્ડ કટર, ઇમરજન્સી રિસ્પોન્સ બોટ અને હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. ગુમ થયેલા લોકોમાં 2 બાળકો પણ છે. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી કે આ બોટ ક્યાંથી આવી રહી હતી, પરંતુ સૂર્યોદયની તુરંત જ બાદ મેક્સિકન સીમાથી લગભગ 35 માઇલ 56 કિલોમીટર ઉત્તરની દિશાએ પલટી હતી. આ 1 અથવા 2 એન્જિનવાળી ખુલ્લી બોટ હતી, જે મોટાભાગે માછલી પકડવાના ઉપયોગમાં લેવાય છે. જોકે છેલ્લા ઘણા સમયથી તસ્કરો દ્વારા આ બોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય સમુદ્ર તટની આસપાસ અનેક ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યા છે. ઘટના આખી બની હતી, શું સમાચાર આયા है? સમાચાર મંગળવારના સવારે અમને ત્યાંથી જાણ અમદાવાદ થઈ અને અમદાવાદ વાળે અહીંયા જાણ કરી. એટલે એ રાત્રે મંગળવાર રાત્રે અમારા ઈશ્વરભાઈને એમને એ લોકો લેવા માટે અહીંયા આવ્યા. તે લગભગ રાત્રે 12 વાગે 2 ગાડીઓ આવી હતી. અહીં ઊભી રાખી રાતે લઈ જાય, પણ મને તો ખબર નથી કે રાતે લઈ જાય. પણ આ તો સવારે અમે ઉઠ્યા ને બધું થયું, પછી સવાર થઈ એટલે મારા ઉપર રીંગ કુકરવાળા થઈ આવી કે ભાઈ આવી કંઈક ઘટના બની છે, કોઈ એમ કે આપણા આનંદપુરાનો કોઈ 2 નંબર જેલું કોઈ છે? એટલે મેં કીધું હા ભાઈ 2 નંબરનો જેલો ભાઈ એક છે, 4 જણ શું કીધું રહે કે હારી સખત દુર્ઘટના સારી છે. મેં કીધું કેમ લે? એટલે કે નાવ પલટી થઈ જઈને એની અંદર 2 છોકરો તો ડેડ થઈ ગયા હે અને ભાઈ હે કોમામાં છે અને બેન છે એને ડૂબો બંધી છે, બોલી શકતી નહીં, એ બહાર નીકળી જઈએ એમ. આવા સમાચાર મળ્યા. એટલે પછી મેં કહે ભાઈ દિનેશભાઈ કરી કોઈ વખત દિનેશભાઈ નહીં, બ્રિજેશભાઈ ઈશ્વરભાઈ ખરા, એ પ્રમાણે કે નામ સારી છે. પછી એને ટેલિફોન મૂકી દીધો મને વાત કરીને. પછી મેં એ તરત આવીને પાછળ જોયું. એટલે મેં કીધું ઈશ્વરભાઈ પાછળ છે કે નહીં? પાછળ જોવા આવ્યા તો તારું માળેલું, એટલે આપણે વાતા કોને કરીએ. પછી એવાના ભાઈ હતા, એ ભાઈ તો હતા પણ ભાઈએ બહુ મગજ ઈવોને પેલી એવું હોય તો ઈવોને વાત કરીએ પેલી થાય એવું હતું, એટલે ઈવોને મેં વાત ના કરી. એટલે પાછી ઈવન 9 વાગે ગાડી લેવા આવી સવારે, એ પછી 9 વાગે આવી ગયા. એટલે આ રીતની દુર્ઘટના આખી બની. અનલીગલી 2 નંબરમાં છે, 7 મહિનાથી ગયેલા. આજે પરિવાર તમારો શું થાય? કયો? આજે પરિવાર અમેરિકા ગયો તો? ગામનો જ પરિવાર ગણાય અમારો, પાડોશી ગણો. અમે ઘર બનાવી એ પાડોશી નહીં, અમે પહેલાથી બધા મોટા વખતથી લઈ રહેલા બધા. મારું નામ કાલિદાસભાઈ, કાલિદાસ સોમદાસ પટેલ.